અને સુરતના વરાછામાં કેપી સંઘવી કંપનીની સામે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કેપી સંઘવી ડાયમંડ કંપનીની સામે હીરા વેપારીઓ કે જેમણે ધરણા પ્રદર્શન કર્યું। અગાઉ ચુકાણા કર્યા હોવા છતાં કંપનીએ ચેક રિટર્ન કરેલા કેસ પાછા ખેંચવા માટે માંગ કરી છે। કંપનીએ 7 કરોડના લેણા હજુ બાકી નીકળતા હોવાનો દાવો કર્યો। ડાયમંડ એસોસિએશન અને અગ્રણીઓની અધ્યક્ષતામાં આ ચૂકવણું કર્યાનો વેપારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। સિક્યોરિટી તરીકે આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો વેપારીઓનો આરોપ પણ છે। કેપી સંઘવી કંપનીએ 12 વેપારીઓના ચેક રિટર્ન કરાવી કેસ કર્યાનો આક્ષેપ। આપણે ઘણા ટાઈમ પહેલા ત્યાં આ રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિએશનમાં। મેટર તો અમારા ખોટી રીતે જે ચેકો રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એનું મેટર છે। હવે શેઠનું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એનું જાતું કરવાલ છીએ, પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી। તો અમે કીધું તમે કોઈ પણને લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ, તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ। તો હવે એ વસ્તુ કોઈ આ શેઠ મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી। હવે જો કમિશનર સાહેબને એવી મળી આવ્યા તો એને ત્યાં જઈને એવું કીધું ભાઈ મારે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ। આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધરણા ઉપર બેઠેલા છે। 2020 કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી, જે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાને સમજૂતીથી ચૂકવણું કરેલું। તેમાં કેપી સંઘવીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને ચૂકવણું મંજૂર છે। તે લઈ ગયા રોકડું, જે અમારી પાસે માલ, મિલકત, ઝવેરાત જે પણ કાંઈ પણ હોય, મિલકત, મકાન, એ બધું અમે આપી દીધેલું। પછી બધાને 6 મહિના, કોઈને વર્ષ દિવસ, કોઈને 2 વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે। એમાંથી એક ભાઈ 1 વર્ષ દિવસ જેલમાં જઈ આવ્યા, એક ભાઈ 2 વખત જેલમાં જઈ આવ્યા। લોકોને પૈસા દેવા નથી અને એ લોકોએ મારી પાસે ક્રેડિટમાં માલ લઈને ગયેલા, એની કંપનીને એડવાન્સ ચેક લીધેલો, એડવાન્સ પૈસા ન ભર્યા અને પછી એ એડવાન્સ બેંકમાં નાખી અને લીગલી કેસ કર્યો છે। એ વાત તદ્દન ખોટી છે। તો હું કેસ કેમ કરું? જો મારા પૈસા આવી ગયા હોય તો મને કોઈ વકીલોના પૈસા ખર્ચવાનો શોખ નથી અને એટલો ટાઈમ બગાડવાનો શોખ નથી કે મારે આ કેસ કરવો પડે। મને લાગે છે બધા પાસે છે, પણ બધાને નિયત કારણ કે ખોટી છે એવું ફિલિંગ મને આવે છે અને હશે જ। ના હોય તો ઘણા લોકો આવી રીતે સેટલમેન્ટ કરીને ગયા છે।